જરા ભાઈ કે તમારું પ્રમોશન થઈ ગયું છે દુકાનનું, થોડાક પૈસા આપી દો. બરાબર, જરા લઈ લે, જરા તાર દુકાનનું પ્રમોશન થઈ ગયું. પ્રમોશન થઈ ગયું તાર દુકાનનું. જરા ભાઈ કે ને આપણે પૈસા લઈ લઈએ. જો શૂઝ બૂઝ વગેરે તમને મળી જાય. તો મિત્રો કેમ છો? સ્વાગત છે તમારા બધાનું આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. જો સરસ મજાની થઈ ગઈ છે મોર્નિંગ અને માહોલ એકદમ ઠંડો થઈ ગયો છે. હવારમાં વાગ્યા છે 7. જો વરસાદ આવે ને એવો કાંક માહોલ થઈ ગયો છે. અચાનક આગાહી તો છે, કાંઈ ખબર નહીં આપણને. જો હજી થોડુંક નીંદર ઉડી નહીં એવું મોટું કહી જઈ રહ્યું. એટલે ચા પાણી તો કરી લીધું, એવું કાંઈ નહીં. ચાય બાય તો પી લીધી. તો એ થોડુંક રાતે થોડુંક મોડો જગાઈ જાય ને લાવો થોડોક પ્રોબ્લેમ રહે આપણે એ મોટા કંટાળા ને. મિત્રો ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવી રહ્યા. 2026માં બનાવી રહ્યા. 2025માં આપણે બનાવ્યો હતો. એટલે એક વર્ષ તો ના કહેવાય પણ 3-4 મહિના કહેવાય. ત્રીજો મહિનો હાલે રહ્યો. મિત્રો આપણે જવું છે હમણાં ગામમાં, થોડુંક કામ છે એટલા માટે. મતલબ એક વસ્તુ અહીંથી લઈને જવાની છે ગામમાં. રેડી? તો થોડુંક આપણે કામ છે નિપટાવી લઈએ અને પછી જઈ ગામમાં. બરાબર, ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવી એટલે કાંક આપણે કરશું ખરા નવા ધોને. રેડી? તો બનાવી રહેજો ખાસ વ્લોગની અંદર. ચેનલ ન હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ અને કરી દેજો વિડીયોને લાઈક. રેડી? મોટા ક્રિએટર તો નથી પણ આટલું કામ કરજો. એંડા હે ને એ થોડોક કાપવાના, મતલબ બર્તન માટે. અત્યારે લઈ આવ્યા છીએ. હવે ગેસના ભાવ વધી ગયા થોડા, એટલે હે ને બર્તન થોડા કાપી નાખી. પછી થોડુંક વાહવું પડશે. જો અત્યારે આપણે લઈ આવ્યા છીએ, થોડાક કાપી નાખી અને પછી આપણે જવાનું છે ગામમાં. થોડુંક કામ છે એટલા માટે. મતલબ કંઈક વસ્તુ અહીંથી લઈને જવાની ગામમાં. હું અને દયાલભાઈ બે જવાના છીએ. આપણે જે કામ છે થોડુંક નિપટાવી લઈ પછી જઈ ગામમાં. તો મિત્રો આપણે જે કામ હતું ને થોડુંક નિપટાવી નાખ્યું છે. જો આ બર્તનિયા છે ને એને આપણે કાપી લીધા છે. આવી રીતે ઢગલીઓ કરી નાખી છે અત્યારે ને. પછી એને ટ્રેક્ટરથી ઉપાડી લઈશું. ને હવે એને થોડીક તરસ લાગી છે, પાણી કાંઈ નતા ભરી આવ્યા અને થોડીક ભૂખે લાગી ગઈ છે. તો હવે ત્યાં ઘરે રોટલા ખાઈ લઈ. ટાઈમ થઈ ગયો છે, 10 વાગી ગયા છે અને આવી રીતે ઢગલી કરી નાખી છે પૂરો. પછી નાહી ધોઈને જઈને આપણે ગામમાં કામ હોય ને નિપટાવતા આવી. તો મિત્રો રોટલા ખાવા આવી ગયા ઘરે અને ભૂખ લાગી હતી અને તરસે ભેગી લાગી હતી એટલે પાણી છે ને એક જ શેક પીવાઈ ગયું છે. એટલે ભૂખને અત્યારે સાઈડમાં રાખી, રોટલા ખાવાનું પછી રાખી. જો અત્યારે રીંગણા હે ઊભો હે, આમાં કાંઈ હે નહીં, પૂરું થઈ ગયું હે. આ મરચાં હે, જો આ મરચાં પૂરા થઈ ગયા, લાલ લાલ વધ્યા હે, પાકી ગયા એકદમ. આમાં એમ જ છે, ફેલ થઈ ગયા હવે રીંગણા. આ હે ને આપણું આ ઘર હે, આમાં આપણે રહી. આ ફૂલ બોલ્યો આમાં ને પાણી જડ્યું નહીં એક તો. આ બધું એને કરમાઈ ગયું, આ બધું હા ફેલ થઈ ગયું. આમાં કાલનું પાણી વાળતું હતું ને પાસે આમાં આના અંદર પાણી રેડવાનું ભૂલી ગયો. આ બધું હે ને ફેલ થઈ ગયા. વેલ બેલ જોતા આ થોડુંક જામલ પડી ગયું ને તો આ બધું હે ને આ બધું પાણી રેડવું પડશે હવે. આમાં કાલ મેં પાણી પાયું આ ધરવામાં ખાલી. આમાં કાંઈ છે નહીં પણ તોય પાણી પાયું આમ બારવા માટે ધરવા. તો મિત્રો રોટલા ખાવા બેસી ગયા. જો શાક, છાશ અને રોટલા, ગોળ. બરાબર, રોટલા ખાવા બેસી ગયા. ખાવા હોય તો બાકી હાલો. જો એકદમ દેશી હો, બાકી જોઈ લો છે ને બાજરાનો રોટલો અને છાશ. વાહ વાહ, ઠંડી એકદમ છાક સબ્જી. ચલો ખાઈ લે રોટલા. ખાવા હોય તો બાકી આવી જાઓ. બાકી એને ભૂખ લાગી જોઈએ થોડી વધારે, કામ વગેરે કરી નાખ. તો મિત્રો આપણે એને રોટલા ખાઈને આરામ કર્યો અને હવે જઈએ આપણે ગામ. વાગી ગયા છે 4. જો હું તમને વસ્તુ કહેતો હતો ને આપણે લઈને જવાની ગામમાં, આ હે જો આના અંદર હે ઈંડા પડ્યા હે. આપણે વીણ્યા હતા. એમાં દયાલભાઈ હાલે છે ગામમાં આપણા ભેગા. નીકળી 4 વાગ્યા છે. આથી ઘડી આપણે આરામ કર્યો. ખરાબ બપોર થઈ ગયો છે, તડકાના નીકળી છે. ઈંડા છે ને એમાં કારણ શું ખબર? વાવાઝોડું આવ્યું હતું, ઈંડા બધા ખરી ગયા એટલે એને ઈંડા વીણ્યા. તો મિત્રો આપણે પહોંચીએ ગામમાં. જો કટું લઈને ને અંદર આપણે અંદર હે ને રાખી દેવાનું હોય જોખીમ.
जो अँ कांटो पड़े है हाले राखी दी विधि कर नाखी तो मित्रों आप है कटू छू है 3400 ग्राम आप राखी दी जो दयाल भैया ने राखवा गयो है कटू બધા અમે લોકો હે ને અડધા આપણા છે અમે હે ને અડધા હે આપણા હે જે આ બધા હે ને ચરણભાઈની દુકાન ને બધા વેચવા આવે ને બધા કટ્ટા પડ્યા અમે અડધા તો આપણે એટલે કેટલા આપણે આયા ખબર હે બહુ ઘણા કાંઈ મેં કટું આવે કાંઈ મેં કટું ભરાઈને આવે આપણે ખાલી કે ના કોથળી રાખવાની કિલો 34 છે ને 34 કિલો ને 600 ગ્રામ ની 34 1 કિલો ના 60 રૂપિયા એટલે કોમેન્ટ કરી નાખો કેટલા થશે 1 કિલો ના 60 રૂપિયા એટલે 34 કિલો છે 34 ને 600 ગ્રામ જો આપણે પૈસા લેતા આવીએ તો આપણે થાય બીજા દી આપણે પડ્યા 3-4 કટકા તો મિત્રો આપણે ભેંડા વેચ્યા ને અને 2000 રૂપિયા 2070 અત્યારે આપણે આવી ગયા નાસ્તો કરો જો દયાલભાઈ નાસ્તો કરવા આવી ગયેલું તો પૈસા હાથમાં આવી જાય આપણે વાપરવા કરવાના 2000 રૂપિયા અને જે આપણે 2-3 કટકા પડી પૈસા જે થોડા વધારે આંખ લાગશે ઉડાડવા પડશે કપડા લેવા જશું નાસ્તો કરવા આવી ગયા થોડી ભૂખ લાગી ગઈ बारे माहौल एकदम गर्म है यार ठंडे ठंडा ठंडा काम बार पी मुके ये समोसा मंगाए और भी दुकान है तो पंखा चालू है बाकी ऊपर कोई गर्मी पड़े नाश्तो कर ली तो मित्रों આપણે બજારમાંથી જે લેવાનું તો લઈ લીધું હે જો શાકભાજી ને એવું બધું આપણે લઈ લીધું હે દિયાલભાઈ આવે છે હવે જઈ ઘરે તો બજાર લેવાનું તો લઈ લીધું હવે ઘરે જઈ જાઉં ક્રિકેટ રમવા ફોન આવ્યો ક્રિકેટ રમવા પોકી આવો જો બીજું ભાઈ આગળ જાઓ ને જયરામભાઈની દુકાને કાંક સામાન વગેરે લેવાનું લઈ લો પછી જઈએ આપણે ઘરે ચલો રેડી ચલો હું આગળ લઈ ગાડી જાવ દે દેણું લઈ લો આગળ ચલો કન્ટિન્યુ બને રહેજો જઈને ઘરે તો મિત્રો આપણે જયરામભાઈની દુકાને આવી ગયા છીએ જો હવે ચંપલ લેવા માટે દયાલભાઈના બીજું કોઈ સામાન વગેરે અને રપટપ લેવા ગયો है हाँ ये लेता एक पी नाखी बार है ना माहौल गरम पड़े અત્યારે एक पी नाखी बाटली અને આમ જો વેરાયટી તમે જો ખાલી કોણ है मटका आइसक्रीम श्रीखंड है बाकी वेरायटी एक नंबर पड़ी गयो અત્યારે રપટપ પી નાખી રેડી રપટપ એને આપણે ખાલી કરી નાખી છે રપટપ પી નાખી અને હવે દેર કાંક લેવા ગયા છે બાજુ તો ચંપલ બંપલ લે કે બૂટ લે છે જો पूरा ई चंपल હવે ના મેળાવે છે હા તો લઈ ગયો એક નંબર ચંપલ બાકી શું થઈ ગઈ તૂટી ગયા કલાક ઇનકારે ના હોય આ ચંપલ કો લેતા નહીં કલાક નતા આલે દેલ ભાઈ કે રહેજો આ ચંપલ લેવાતા નહીં લઈ જઈને ગમે પડે આપણે ક્રિકેટ રમવા જવાનું નથી ફોન ઉપર ફોન આવે છે જયરામભાઈ કે તમારું પ્રમોશન થઈ ગયું દુકાનનું થોડાક પૈસા આપી દો બરાબર જરા લઈ લે જરા તાર દુકાનનું પ્રમોશન થઈ ગયું પ્રમોશન થઈ ગયું તાર દુકાનનું જયરામભાઈ કે ને આપણે પૈસા લઈને બરાબર દુકાન બધા વિઝિટ કરજો જયરામભાઈ દુકાન જો શૂઝ બૂઝ વગેરે તમને મળી જાય આથી જે તમારે લેવું હોય તમારે આ તમે કેટલી પોક છે બાકી ચોબારી વાળો જોતા પોકી આવતો બાકી બીજા પોક નહીં લખો જો તમને બધું મળી જાય હા જે દેખાડ્યું ને તમને બધું મળી જાય આપણે બોલતો બોલતો ફાવતું નહીં मतलब આ બધું નામ લેતા ના ફાવે ને તો બીજું બોલ નાખી જાવ ફટાફટ ચંપલ તમને મળી જાય સિંહન બીયા બોટલ તો પી નાખ બાટલી 3 જણ ચલો કન્ટિન્યુ બને રહ્યો તો મિત્રો આપણે લેવાનું તો લઈ લીધું સામાન વગેરે જો બાટલી ને બધું લઈ લીધું હે હવે જશું આપણે ઘરે ચલો કન્ટિન્યુ આપણે જઈ ઘરે હવે સમાજ વરાત આવે થઈ ગયું થોડુંક વાદરા એવું બધું થઈ ગયું થોડુંક બીવરાવે અત્યારે ઉનાળો થોડું ચલો કન્ટિન્યુ બને રહ્યો જઈ હવે થોડુંક મોડું થઈ ગયું ક્રિકેટ રમવા આવી છે ક્યાં તો મિત્રો વરસાદ આવી ગયો છે અને આપણે પાદરાજેથી ગામમાંથી પોક્યા અને વરસાદ આવી ગયો જો હે ને આજે વરસાદ અત્યારે ચાલુ છે પાદરા આપણે પોક્યા ગામમાં અને કે વચ્ચે પલરવાના હતા થોડાક વહેલા પોકીએ સારું કહેવાય બાકી આપણે ગામમાં હતા ને ત્યારે જ ખબર હતી કે આજ વરસાદ આવશે ને વાદળા હતા થોડું વીજળી થતી હતી ને થોડું ગાજ તો આપણે એમ કે વરસાદ આવશે વરસાદ આવી ગયો ઘરે પહોંચ્યા વરસાદ ચાલુ થયો દિયાલભાઈને ઘરે રાખીને અહીંયા ઉતારી દીધો ને આપણે આગળ પાણી છે ને થોડું કાંઈ પોકીએ ને
વરસાદ છે હારો બાકી ફલા નાખ્યો માવઠું કહેવાય અને હવે શું કહેવાનું એ ચોમાસું આવી ગયું ત્યારે બાકી હું સારો ઠંડો માહોલ કરી નાખ્યો થોડોક જે વધારે ગરમી પડતી હતી નહીં પડે ઠંડો માહોલ રહેશે 3-4 દિવસ લૂ બૂ પડતી હતી ને ગરમ મતલબ વાયરો વાતાવરણ ગરમ એની વાત અત્યારે ચાલુ હોય ત્યારે કોઈને લગભગ બગાડ નહીં કોઈને બગાડો નહીં થાય ત્યારે કેમ કે બધું ઈંડા હતા એ બધા લઈ લીધા છે લગભગ અત્યારે જે કોઈ બીટીમાં પાણી વાળતા હશે એને મજા આવી છે કે વરસાદ આવી ગયો પછી આપણે પોકીએ ઘરે સારું કે પડી જાય ગમે વચ્ચે વચ્ચે પડવાના હતા ગમે તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો અને ચેનલ ન હોય તો જરૂરથી કરી દેજો સબસ્ક્રાઇબ 2026 નો આપણે પહેલો વ્લોગ બનાવે છે તો થોડુંક સપોર્ટ કરજો મળીએ આપણે બીજા વ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય